તો ભક્ત પ્રહલાદે ભગવાનની ઉત્તમ સ્તુતિ કરી. પ્રહલાદ કહેવા લાગ્યા કે પ્રભુ, હું આદ દિન સુધી વિચારતો હતો કે દાનવ કુળમાં હું જન્મેલો છું, તો મારી પર કૃપા કરશે ખરા પ્રભુ? અને આજે હું જોઉં છું કે તમારી કૃપા કરુણા કેટલી બધી મારી પર છે. મારા જેવા અસુરને જે કૃપા મળી છે, કરુણા મળી છે, એવું તો બ્રહ્મા આદિ દેવતાઓને પણ મળી નથી. બ્રહ્મા આદિ દેવતાઓ સ્તુતિ કરીને બધા ચાલ્યા ગયા, પણ તમે પ્રસન્ન થયા નથી ને મારા જેવા અસુર માટે આપ જે રજોગુણી તમોગુણી સ્વભાવવાળા એના માટે તમે પ્રસન્ન થયા. સ્તુતિ કરતા કહે, બ્રહ્માદય સુરગણા મુનયોત સિદ્ધાઃ સત્વૈ કથાનમતયો વચસામ પ્રવાહૈઃ નારાધિતુમ પુરુગણૈર અધુનાપી પિપ્રુઃ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. આમ ઉત્તમ સ્તુતિ કરે. જો સાત્વિક દેવતાઓ તમને સંતુષ્ટ ન કરી શક્યા તો હું તમોગુણી તમને કેવી રીતે પ્રસન્ન કરું? પરંતુ એક વિશ્વાસ મને મનમાં છે, તમને કોઈ ધનથી, કોઈ રૂપથી, કોઈ તપથી, કોઈ તેજથી, કોઈ બલથી પ્રસન્ન કરવા માટે ઈચ્છા કરે ને તો તમે પ્રસન્ન થતા નથી. પરંતુ પ્રીતિપૂર્વક, ભક્તિપૂર્વક એક કમળનું પુષ્પ પણ જો તમને ચડાવે ને તો તમે પ્રસન્ન થઈ જાઓ છો. મન્યે ધનાભિજન રૂપત તપઃ શ્રુતૌજસ તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગઃ નારાધનાય હિ ભવન્તિ પરસ્ય પુંસો ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથપાય. ગજયુથપાય એટલે પ્રભુ આનું પ્રમાણ છે ગજેન્દ્ર મોક્ષ, કે જેને ભક્તિભાવથી કમળનું પુષ્પ એ તમારા ચરણમાં મૂક્યું તો આપ પ્રસન્ન થયા. તમે કેવા છો? ભાવગ્રાહી છો. હૃદયના ભાવ જોઈ એ ગ્રહણ કરો છો. બ્રાહ્મણ કદાચ 12 લક્ષણોથી યુક્ત હોય, પરંતુ એ તમારા ચરણોથી જો વિમુખ હોય તો એના કરતાં તો ચાંડાલ શ્રેષ્ઠ છે, જે તમારા ચરણનો આશ્રય લઈ ને પોતાના પરિવારનું અને પોતાનું કલ્યાણ કરે એ સમજાવતા ઉત્તમ શ્લોક દ્વારા બતાવે છે. 10મા શ્લોકમાં કે વિપ્રાટ વિસડ ગુણયુતાદ અરવિંદ નાભ પાદારવિંદ વિમુખાત છપચમ વરિષ્ઠમ મન્યે તદર્પિત મનો વચને હિતાર્થ પ્રાણમ પુનાતિ સકુલમ ન તો ભૂરિમાના. પ્રભુ, તમે કોઈ વસ્તુની કામના કરતા નથી કે કોઈ વસ્તુ મને આ ચડાવે તો પ્રસન્ન થઈને હું ભક્તને આપી દઉં, પણ તો પણ ભક્ત તમારી ઉપર અનેક પ્રકારની ભેટ ચડાવે. એ ભેટ ભક્તોને જ પ્રાપ્ત થાય છે. ભક્ત તમને જે ચડાવે ને એ તમે એનું અનેક ગણું કરી અને પાછું આપો છો. જેમ કોઈ વ્યક્તિ પોતાના પ્રતિબિંબને સજાવતું નથી, એ સજાવવાનું કદાચ વિચારે તો અરીસામાં પોતાનું પ્રતિબિંબ જુએ, વિચારે કે આ સુંદર દેખાય તો કેવી રીતે સુંદર કરો. તો પ્રતિબિંબને સુંદર કરવું હોય તો પોતાને સુંદર બનાવવા પડે.
પ્રતિબિંબને જો તિલક કરવું હોય તો પોતાના ભાલ ઉપર તિલક કરો તો આપોઆપ પ્રતિબિંબ એ સુંદર થઈ જાય છે. પ્રહલાદજી કહે, પ્રભુ તમે છો બિંબ અને જીવાત્મા છે એ તમારું પ્રતિબિંબ છે. જીવાત્મા જે વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે એ વસ્તુ તમને ભેટ ચડાવે તો બિંબને જે વસ્તુ મળીને એ પ્રતિબિંબને આપોઆપ મળે છે. નૈવાત્મનઃ પ્રભુરયમ નિજલાભ પૂર્ણો માનમ જનાદ અવિશદ કરુણો વૃણીતે યજ્જન્મનો ભગવતે વિદધીતમાનમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. પોતાને સુંદર બનાવો તો પ્રતિબિંબ આપોઆપ એ સુંદર થઈ જાય છે. ઉત્તમ ભાવ પ્રગટ કર્યો. હે પ્રભુ, તમને ઈચ્છા નથી કે મને કોઈ આ વસ્તુ અર્પણ કરે, પરંતુ જીવ એ ભક્ત છે, તમને જે અર્પણ કરે ને એ વસ્તુ જ એને પ્રાપ્ત થાય, કેમ કે જીવ એ તમારું પ્રતિબિંબ છે. પ્રભુ, તમે અસુર રાજનો વધ કર્યો ને એનાથી આખું સંસાર પ્રસન્ન થઈ ગયું, સંતુષ્ટ છે, પરંતુ તમારા ક્રોધના કારણે બધા પ્રસન્નતા એ પ્રગટ કરી શકતા નથી. તદયચ્છમન્યુમસુરસ્ય હતસ્વતાદ્ય મોદેત સાધુર અપि વૃશ્ચિક સર્પહત્યા લોકાશ્ચ નિવૃત્તિમિતા પ્રતિયંતિ સર્વે રૂપમ નૃસિંહ વિભવાય જના સ્મરંતિ. ઉત્તમ ભાવ પ્રગટ કર્યો છે. શું કહે છે કે વૃશ્ચિક સર્પ હત્યા, કોઈ સર્પને મારે, વીછીને મારી નાખે એ સામાન્ય માણસ છે. આનાથી સાધુ પુરુષ પણ પ્રસન્ન થઈ જાય કે આ ઝેરી છે, આપણને પણ કદાચ દંશ મારી દે તો મારી તો બહુ સારું થયું. તો સર્પ વીછીની હત્યાથી સાધુ પુરુષ પ્રસન્ન થાય, એવી રીતે અસુરરાજનો વધ કરી અને તમે સમસ્ત સંત ભક્તોને તમે બધાને સુખી કર્યા. તો તમે પણ પ્રસન્ન થઈ જાઓ, જેથી સમસ્ત ભક્તોમાં પ્રસન્નતા આવી જાય. તમે ગમે તેવું ભયાનક રૂપ પ્રગટ કરો, ક્રોધ કરો, પણ નાહમ બિભેમી, હું ગભરાવાનો નથી. નાહમ બિભેમ્યજિતતેતિ ભયાનકાસ્ય જિહ્વાર્કને નેત્ર ભ્રુકુટીર રભસોગ્રદંષ્ટ્રાન આંત્રસ્ત્રજ ક્ષતજ કેસર શંકુકર્ણા નિહ્રાદ ભીત દિગિભાત અભિભિન્ન ખાગ્રાન. નાહમ બિભેમી, ભગવાન હું ગભરાવાનો નથી. પ્રભુ આપણા નેત્ર કેવા છે? અર્ક જેવા નેત્ર છે, સૂર્ય સમાન લાલ રક્ત નેત્ર છે. ભયાનક તમારે જેવા છે, તમારા વિકરાળ દંત છે. આ બધા મને ડરાવી શકવાના નથી. ભગવાન કહે તને ડર કેમ નથી લાગતો? તો પ્રહલાદજી કહે ભગવાન, પ્રભુ વનરાજ સિંહ હોય અને સિંહ કદાચ ગર્જના કરે ને તો બધા જ જંગલના પશુ પક્ષીઓ ડરાઈને ભાગી જાય, ગભરાઈને. પણ એનું બચ્ચું એની આગળ રમતો રમે, કુદાકૂદ કરે, એ ગભરાતું નથી. એને ખબર છે કે આ તો મારો જન્મદાતા છે, મારો પિતા છે, તો મારું કશું થવાનું નથી. તો પ્રભુ હું જાણું છું કે તમે મારા માટે જ આવું રૂપ ધારણ કરેલું છે, તો હું શું કામ બીવું? એટલે હું નાહમ બિભેમી, ભગવાન હું બીતો નથી. ભગવાન તો આવું સાંભળતાની સાથે જ પ્રસન્ન થઈ ગયા. વાહ વાહ પ્રહલાદ, હું તારાથી પ્રસન્ન થયો. ભગવાન પ્રસન્ન થયા. હવે આગળ પ્રહલાદજી શું કહે છે એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.